અમરેલી શહેરમાં વીજ કંપની પશ્ચિમ ગુજરાત વીજ લિમિટેડ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસ પ્રશાસનને સાથે રાખી જુદા જુદા વિસ્તારોમાં સામૂહિક વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. વીજ ચોરી અટકાવવા અને નિયમિત વીજ જોડાણોની ચકાસણી કરવાના ભાગરૂપે આ સત્તાવાર કાર્યવાહી કરી હતી. અમરેલી શહેરના ચોરાપાર, ડુબાણિયા તેમજ સાતમી બારી, દેરાસર સહિતના રહેણાંક તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફની જુદી જુદી ટીમો દ્વારા ચેકિંગ શરૂ કર્યું હતું. ભૂતકાળના અનુભવો અને સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ અને મહિલા પોલીસ કર્મીઓને સાથે રાખી હતી. ચેકિંગ દરમિયાન પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા સોસાયટીઓ અને શહેરોમાં આવેલા વીજ મીટરોનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન તેમજ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. શંકાસ્પદ કનેક્શન્સ, ડાયરેક્ટ લાઇન કે મીટરમાં છેડછાડ થઈ શકે છે કે નહીં તેની તપાસ ડિજિટલ ઉપકરણોની મદદથી કરી હતી. આ દરમિયાન સ્થાનિક રહીશો પણ ઉપસ્થિત હતા અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. વીજ કંપનીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક રૂટીન પ્રક્રિયાનો ભાગ છે, જેનો મુખ્ય ઉદ્દેશ પ્રામાણિક ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો અને વીજ લોસ ઘટાડવાનો છે. આ દરમિયાન મળેલી ક્ષતિઓ બદલ નિયમાનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.